અમરેલીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાતા શહેરમાં દેશભક્તિના રંગે રંગાયું હતું। પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી આ યાત્રામાં હજારો લોકોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। વંદે માતરમ ભારત માતા કી જયના જયઘોષ સાથે અમરેલીના જાહેર માર્ગો ગૂંજી ઉઠ્યા હતા। રાજકમલ ચોક, બસ સ્ટેન્ડ રોડ અને ટાવર રોડ પરથી પસાર થયેલી આ યાત્રામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિત ભાજપના અગ્રણીઓ, રાજકીય પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો માહોલ જોવા મળ્યો। આ યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને લહેરાતા તિરંગાથી અમરેલીમાં જાણે રાષ્ટ્રભક્તિનો ઉત્સવ સર્જાયો હતો। રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હૃદયથી અમરેલી જિલ્લાની જનતા વતી આભાર માનું છું કે જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે। રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું। આજે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય અમરેલીની શહેરની અંદર હજારો લોકોની મેદનીની એક તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણ હતા। એ બદલ સમગ્ર વહીવટી તંત્રને, ટીમ સંગઠનને, ચૂંટાયેલી પાંખને પણ શુભકામના આપું છું। સાથોસાથ અમરેલી પોલીસ વડા દ્વારા, પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર શસ્ત્ર પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે। મારે અમરેલી જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું, જે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે, આ પ્રદર્શનની દરેક પરિવાર સાથે, બાળકો સાથે 100% વિઝિટ કરજો। 16 તારીખ સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેવાનું છે। મિત્રો, આપને પણ આશ્ચર્ય થશે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણા જવાનો માટે જે રીતની